માળા જપતા, એ પણ 108ની જપતા, અને સાથે જ 108 કળશ માથે રાખીને ભક્તોનો અનેરો ઉત્સાહ જળયાત્રામાં પણ જોવા મળી રહ્યો છે. અને એ જ ઉમળકાભેર મહિલાઓ પણ જળયાત્રામાં જોડાયેલી છે તે નજરે પડી રહી છે. અને અહીંયા પણ એ જ ઉત્સાહ છે તે મહિલાઓનો પણ અહીંયા જોવા મળી રહ્યો છે. સાથે જય રણછોડ માખણ છોડના નાદ સાથે આ જળયાત્રામાં અનેક મહિલાઓ જોડાઈ છે. રથયાત્રામાં જોડાવાનું સૌભાગ્ય ભક્તો માટે કેટલું અનેરું છે, અનેરું, જેને કોઈ ગણિત જ ના કરી શકાય. અગણિત છે આ તો. ભગવાન તમને કયા સ્વરૂપે વધુ ગમે છે? અમને જગન્નાથ ભગવાન અમારા માટે બહુ જ સરસ કર્યું છે. એટલે મોટી સંખ્યામાં ભક્તોનું જળયાત્રામાં જે જોડાવાનું સૌભાગ્ય મળ્યું હોય છે એ જ ઉત્સાહ અનેકો જોવા ભક્તોમાં પણ મળતો હોય છે. અને એ જ ઉત્સાહ ઉમંગ સાથે ભક્તોનો અહીંયા પ્રસારો છે તે પણ અહીંયા નજરે છે તે પડી રહ્યો છે. જય રણછોડ માખણ છોડના નાદ સાથે આજે જળયાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે. કયું ભજન ગાશો જળયાત્રામાં જોડાયા છો ત્યારે? જય રણછોડ આજના દિવસને લઈને જોવા મળી રહ્યો છે. ઉત્સાહ ઉમંગનું પર્વ, અને એમાં પણ જળયાત્રામાં ભક્તોએ ભજન ગાઈને ભજનના સૂરને લાવીને ભક્તિ છે તે દર્શાવી છે. સાથે માથે કળશ લઈને પણ જે સૌભાગ્ય મળે છે એ સૌભાગ્યને પણ ધન્યતા ભક્તો અનુભવી રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.